નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગણિત વિષયમાં આપણે પ્રકરણ 1 સંબંધ અને વિધેયની શરૂઆત કરેલી હતી. તેની થિયરી અને ઉદાહરણના દાખલા સમજ્યા બાદ આજે આપણે સ્વાધ્યાયના થોડાક દાખલાઓનો મહાવરો કરીએ. સૌપ્રથમ પહેલો દાખલો જોઈએ. સાબિત કરો કે R પર વ્યાખ્યાયિત સંબંધ S કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે. એવી બધી જ ક્રમયુક્ત જોડ AB કે જ્યાં A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B છે. આ સંબંધ સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સમમિત નથી. તો સ્વવાચક અને પરંપરિતની વ્યાખ્યા યાદ કરીએ તો સ્વવાચક એટલે કે પોતે જ પોતાની સાથે સંબંધમાં હોય અને પરંપરિત એટલે જો કોઈ બે ઘટકો A અને B વચ્ચે સંબંધ હોય, B અને C વચ્ચે સંબંધ હોય તો A અને C વચ્ચે પણ સંબંધ સ્થાપિત કરી શકાય તો તેને સ્વવાચક અને પરંપરિત સંબંધ કહે છે. સમમિત સંબંધ કોને કહેવાય છે? યાદ કરો જો. રાઈટ. જો A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B અને B લેસ ધેન ઓર ઇક્વલ ટુ A હોય તો આપણે તેને સમમિત સંબંધ કહીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલાં સ્વવાચક માટે. તો કોઈ પણ ત્રણ ઘટકો, કોઈ પણ બે ઘટક જો આપણે લઈએ A અને B તો A ઇક્વલ ટુ A તો થવાનું જ છે, કેમ કે આપણી પાસે સંબંધમાં શરત શું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે નાનું છે અથવા બરાબર છે. તો અહીંયા બરાબરના ગુણધર્મનું પાલન થાય છે, માટે આપણે કહી શકીએ કે આ સંબંધ છે તે સ્વવાચક સંબંધ છે. હવે સમમિત સંબંધ માટે વિચારીએ. કોઈ પણ બે એક ક્રમયુક્ત જોડ AB બિલોંગ્સ ટુ S લઈએ તો એટલે કે આપેલા સંબંધમાં લઈએ A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B થશે તો B લેસ ધેન ઓર ઇક્વલ ટુ A થવાનું નથી. એટલે આ સંબંધ છે તે સમમિત સંબંધ થતું નથી. પરંપરિત સંબંધ માટે જો AB બિલોંગ્સ ટુ સંબંધ લઈએ તો A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B થશે. BC બિલોંગ્સ ટુ સંબંધ લઈએ તો B લેસ ધેન ઓર ઇક્વલ ટુ C થશે. હવે જો A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B છે, B લેસ ધેન ઓર ઇક્વલ ટુ C છે તો ઓબ્વિયસલી A છે તે લેસ ધેન ઓર ઇક્વલ ટુ C થવાનું જ છે. આપણે સંખ્યાઓના ઉદાહરણથી સમજીએ. 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6, 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 તો 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 થવાનું જ છે. સ્ટ્રેટ ઇનઇક્વાલિટી આવશે, અહીંયા ઇક્વાલિટી નહીં આવે. તો આપણે કહી શકીએ છીએ કે આ સંબંધ છે સ્વવાચક છે, પરંપરિત છે પરંતુ સમમિત નથી. નેક્સ્ટ એક ચિહ્ન વિધેય વ્યાખ્યાયિત કરેલું છે. સિગ્નમ ફંક્શન જેને આપણે કહીએ છીએ R થી R 3 ભાગમાં વહેંચાયેલું હોય. કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે કે જો fx બરાબર x ગ્રેટર ધેન 0 હોય તો એની કિંમત થશે 1, લેસ ધેન 0 હોય તો એની કિંમત થશે -1 અને ઇક્વલ ટુ 0 હોય તો એની કિંમત થશે 0. તો આ દાખલો જ્યારે તમે તમારી નોટમાં ગણો છો ત્યારે તેનો આલેખ દોરવાની પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. એક નાનો પ્રયત્ન કરજો. આનો આલેખ સાવ સિમ્પલ છે. તો આપણે બતાવવાનું છે કે આ જે વિધેય વ્યાખ્યાયિત કરેલું છે એ એક નથી અને વ્યાપ્ત પણ નથી. તો એક અને વ્યાપ્ત ચકાસવા માટે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી કે કેવી રીતે એક અને વ્યાપ્ત ચકાસી શકાય છે. હવે અહીંયા આપણે સાબિત એમ કરવાનું છે કે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો જો નથી એવું આપણે બતાવવાનું હોય છે ને ત્યારે કામ બહુ સરળ થઈ જાય છે. મેં તમને કીધું હતું કે કોઈ એક કાઉન્ટર એક્ઝામ્પલ તમે લઈ લો કે જે આ શરતનું પાલન કરતું નથી તો તમે સીધી રીતે આપણે એને બતાવી શકશું કે આ એક વિધેય નથી. જેમ કે આપણે એમ કહેવું હોય કે આ ક્લાસમાં જેટલી પણ વિદ્યાર્થીનીઓ બેઠી છે એ બધાએ ચશ્મા પહેર્યા છે. આ વિધાનને ખોટું સાબિત કરવાનું છે. તો આપણે એક વિદ્યાર્થીનીને ચેક નહીં કરીએ કે એણે ચશ્મા પહેર્યા છે, નથી પહેર્યા છે. આપણે સીધી એ વિદ્યાર્થીની ઉપર નજર
દોડાવશું કે જેણે ચશ્મા નથી પહેર્યા અને એને ઊભી કરીને આપણે કહી દઈએ કે આ વિદ્યાર્થીનીએ ચશ્મા નથી પહેર્યા, માટે આપણે એમ ન કહી શકીએ કે આ ક્લાસની બધી જ વિદ્યાર્થીનીઓએ ચશ્મા પહેર્યા છે. બસ આવું જ અહીંયા કરવાનું છે. એક એક વિધેય માટે આપણે શું કરીએ છીએ, એક એક વિધેય બતાવવું હોય તો આપણે એવું લઈએ કે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 ધારી લઈએ અને જો x1 બરાબર x2 મળે તો આપણે કહી શકીએ છીએ કે આપેલું વિધેય એક એક છે. હવે અહીંયા એક એક નથી એમ બતાવવાનું છે તો આપણે શું કરશું, એવા બે x1 x2 લેશું કે જે અલગ અલગ છે પણ બંનેની ઇમેજ, બંનેનું પ્રતિબિંબ સમાન મળે છે. તો નજર કરીએ, સ્પષ્ટ છે કે અહીંયા એ લોકોએ 5 અને 8નું ઉદાહરણ લીધું છે, પણ તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. જેમ કે x ગ્રેટર દેન 0 તમે કોઈ પણ કિંમત લો, 1 લો, 2 લો, 3 લો, ઇવન r ઉપર છે એટલે તમે અપૂર્ણાંકે લઈ શકો છો. તો એ બધાની જ ઇમેજ તમને શું મળશે, 1. એટલે કે x1 x2 તમે અલગ અલગ લ્યો છો પણ એનું પ્રતિબિંબ તમને સમાન મળે છે, એટલે કે આ વિધેય એક એક થતું નથી. એવી જ રીતે તમે લેસ ધેન માટે પણ ચકાસી શકો છો. હવે વ્યાપ્ત વિધેયની વાત કરવાની છે. તો વ્યાપ્ત વિધેય માટે સૌથી સહેલું યાદ રાખ્યું તો આપણે કે જો એનો સહપ્રદેશ અને વિસ્તાર બંને સમાન મળતા હોય તો આપણે કહી શકીએ છીએ કે આપેલું વિધેય છે તે વ્યાપ્ત છે. હવે અહીંયા વિસ્તારમાં આપણને 3 જ વસ્તુ મળે છે, 0, 1 અને -1. જ્યારે એનો સહપ્રદેશ શું છે, આખે આખો r. એનો મતલબ કે વિસ્તાર અને સહપ્રદેશ સમાન મળતા નથી, એટલે આપેલું વિધેય છે તે વ્યાપ્ત વિધેય થશે નહીં. નેક્સ્ટ, આ પણ એક સરસ ઉદાહરણ છે. a અને b આપેલા ગણો છે. સાબિત કરો કે f a ક્રોસ b થી b ક્રોસ a, બરાબર, કાર્તેજીય ગુણાકાર છે, a ક્રોસ b, b ક્રોસ a. તો એફ ઓફ એ બીની ઇમેજ શું મળે છે, બી એ. જો સ્થાન બદલાઈ જાય છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક અને વ્યાપ્ત છે. કમ્પ્લીટલી થિયરી બેઝ એક્ઝામ્પલ છે. એફ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે, જ્યારે પણ આપણે દાખલાનો ઉકેલ લખવાની શરૂઆત કરીએ ત્યારે ફરીથી એક વખત આપણે જે વ્યાખ્યા આપેલી છે એ લખી દેવાની. એટલે કે એફ આપણી પાસે શું છે, એ ક્રોસ બી થી બી ક્રોસ એ. એફ ઓફ એ બી બરાબર એફ ઓફ બી એ. હવે આપણે બે ઘટકો, એક એક માટે બે ઘટકોની જરૂર પડે, A1 B1 અને A2 B2. આ બે ઓર્ડર પેર આપણે એ ક્રોસ બીમાંથી લઈએ છીએ. એ ક્રોસ બીમાંથી લઈએ છીએ એનો મતલબ શું કે જે ઓર્ડર પેરનો પહેલો ઘટક છે તે એનો છે અને બીજો ઘટક છે એ બીનો છે. તો આનો મતલબ શું થશે, A1 A2 બિલોંગ્સ ટુ A અને B1 B2 બિલોંગ્સ ટુ B. જો આમાં જે સોલ્યુશન આપેલું છે એને ધ્યાનથી જોતા જાઓ અને સમજતા જાઓ. તો હવે ધારી લઈએ, જેમ આપણે ત્યાં ધારીએ છીએ કે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2. અહીંયા આપણે ઘટકો ઓર્ડર પેર સ્વરૂપે લીધા છે એટલે આપણે શું ધારશું, એફ ઓફ A1 B1 બરાબર એફ ઓફ A2 B2. હવે એના ઉપર વ્યાખ્યા પ્રમાણે આપણને જવાબ શું મળશે, B1 A1 બરાબર B2 A2. હવે કોઈ પણ બે ઓર્ડર પેર ક્રમયુક્ત જોડ સમાન ક્યારે કહી શકાય, કે જ્યારે એના અનુરૂપ ઘટકો સમાન હોય. એનો મતલબ કે અહીંયા શું મળ્યું, B1 B2 સમાન છે અને A1 A2 સમાન છે. એટલે કે B1 બરાબર B2 અને A1 બરાબર A2. એનો મતલબ શું થયો કે તમે B1 A1 અને B2 A2 લખો, અથવા તો A1 B1 અને A2 B2 પણ લખી શકો છો, બરાબર. તો આમ આપણને એફ ઓફ A1 B1 બરાબર એફ ઓફ A2 B2 એમ્પ્લાઇઝ A1 B1 બરાબર A2 B2 મળે છે. તેથી કહી શકાય કે એફ એ એક એક વિધેય છે. હવે વ્યાપ્તની વાત કરીએ. સહપ્રદેશમાંથી કોઈ એક ઘટક સ્વૈચ્છિક રીતે લઈએ તો બી એ બિલોંગ્સ ટુ બી ક્રોસ એ. એનો મતલબ કે બી છે એ ગણ બીનો ઘટક છે અને એ છે તે ગણ એનો ઘટક છે. બી એ ક્રમયુક્ત જોડ એ બી ક્રોસ એનો સ્વૈચ્છિક ઘટક છે. તેથી એફ ઓફ એ બી બરાબર એફ ઓફ બી એ એફ ઓફ એ બી બરાબર બી એ મળતું હશે. આપણે જે ત્યાં પહેલાં જે પ્રશ્નો કર્યા હતા એમાં આપણે શું લેતા હતા કે ધારો કે વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ છે, તેથી વાય બરાબર કોઈક એફએક્સ મળે. આમ બી
એના બી ક્રોસ એના પ્રત્યેક ઘટક બી એ માટે એ ક્રોસ બીનો ઘટક એ બી મળે કે જેથી એફ ઓફ એ બી બરાબર બી એ થાય છે. આમ કહી શકીએ કે એફ એ વ્યાપ્ત વિધેય છે. એટલે આપણે સાબિત કર્યું કે એફ એ ક્રોસ બીથી બી ક્રોસ એ જે આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે એ એક પણ છે અને વ્યાપ્ત પણ છે. ફરીથી એક વખત થિયરી બેઝ એક્ઝામ્પલ છે એટલે આ તમે એક કે બે વખત મહાવરા માટે ગણી લેજો. નેક્સ્ટ, ધારો કે એફ એનથી એન વ્યાખ્યા પ્રાકૃતિક સંખ્યા ગણ ઉપર વ્યાખ્યાયિત વિધેય છે. બે ભાગમાં વહેંચાયેલું છે. જો એનની કિંમત અયુગ્મ હોય તો એની ઇમેજ મળે છે n+1/2 અને જો એનની કિંમત યુગ્મ હોય તો એની કિંમત મળે છે n/2. ફોર ઓલ n બિલોંગ્સ ટુ n દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે. વિધેય એફ એકક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં તે નિશ્ચિત કરો અને તમારા જવાબનું સમર્થન કરો. તો સૌથી પહેલાં ફરીથી ઉકેલમાં આપણે શું કરવાનું હોય છે, વ્યાખ્યાત લખીએ છીએ. તો એફ એનથી એન એફ એન બરાબર n+1/2 જો n અયુગ્મ, n/2 જો n યુગ્મ. હવે એક યુગ્મ સંખ્યા અને એક અયુગ્મ સંખ્યા લો, એટલે કે 3 અને 4. તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. તો એફ ઓફ 3 એટલે કે અયુગ્મ છે 3, તો એનું પ્રતિબિંબ n+1/2 મળે. n+1 એનની જગ્યાએ 3 મૂકો તો જવાબ શું મળ્યો? 2. એટલે કે એફ ઓફ 3ની ઇમેજ તમને 2 મળે છે. હવે 4 લ્યો. 4 કઈ સંખ્યા છે? યુગ્મ સંખ્યા. એટલે વ્યાખ્યા શું આવશે? n/2. 4/2 એટલે તમને જવાબ શું મળ્યો? 2. આમ બે અલગ અલગ ઘટકો માટે પ્રતિબિંબ કેવા મળ્યા? સમાન મળ્યા. એનો મતલબ કે આ વિધેય એક વિધેય નથી. હવે વ્યાપ્ત વિધેયની વાત કરીએ. તો વ્યાપ્ત વિધેય માટે શું કરવાનું કે જો આપણે એનો વિસ્તાર શોધી શકતા હોઈએ તો જો વિસ્તાર અને સહપ્રદેશ સમાન મળી જાય તો આપણે કહી શકીએ કે તે વ્યાપ્ત વિધેય છે. તો હવે અહીંયા એફનો વિસ્તાર શું થશે? સ્વાભાવિક છે n થશે. તો એફના સહપ્રદેશ એનનો દરેક ઘટક એ પ્રદેશના કોઈને કોઈ ઘટકનું પ્રતિબિંબ છે. તેથી આપણે કહી શકીએ છીએ કે એફ એ વ્યાપ્ત વિધેય છે. એટલે આ ઉદાહરણ એવું છે કે જે એક નથી પણ વ્યાપ્ત છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે દ્વિક ક્રિયા અને તેના પ્રશ્નોની ચર્ચા કરીશું. થેન્ક યુ.